મળી ચિંતા વિઘ્ન વિનાશની, મળી કમલાસની તું સખા, મળી વિષહતી અંશવાહિની, મા દુર્ગા દે જગદંબા તું જોગણી, અને જપીએ તમારા અખંડમાં તમારા દીવડા પડે, મારી પડગત તું આપો, અખંડમાં દીવડા મારી પડગત આપો. આજરોજ નવા ગામને આંગણે સુંદર મજાનું રામજી મંદિર નું નિર્માણ એ હેતુથી આજનો આ કાર્યક્રમની અંદર આપણે એવા માઢોળા કલાકારો મળ્યા છે આજના આ ડાયરાની અંદર આનંદ કરાવવા માટે. એટલે સર્વપ્રથમ આપણે જે નિમિત્તે મળ્યા છીએ આટલા બધા ભાવિક ભક્તો ભેગા થયા છે, તો એવા સુંદર મજાનો જયકારો કરી અને ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ વધારશું. તો જે નિમિત્તે મળ્યા છે બધા બે હાથ ઊંચા કરી અને જયકારો કરજો. બોલ રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, હનુમાનજી મહારાજ કી, કુળદેવી માત કી, ખોડિયાર માત કી, રામા પીરની હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. વાહ, જેમને સાંભળવા એક જીવનનો લાવો છે એવા જેમને દેશ વિદેશની ધરતી ઉપર પોતાના વાણી રૂપી અનેક સ્ટેજો શણગાર્યા છે, જેમને રાજી કર્યા છે, એવા આજના કાર્યક્રમમાં આપણા બધાના વડીલ કહી શકીએ અને જેમની પાસેથી કાંઈક આપણે વાણી રૂપી શીખવા મળે એવા વડીલ આજની સંતવાણીની અંદર હાસ્યનું ઘરેણું કહી શકે, જેમની પાસેથી માર્મિક વાતો સાંભળવી એવા મનસુખ બાપા વસોયા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને જોરદાર તાલીના ગડગડાટથી વધાવો. ત્યારબાદ વિશાલભાઈ વરુ એ પણ દેશ વિદેશની અંદર જેમને ખૂબ જ એમના ચાહકો થકી એમને નામના મળી છે અને અનેક સ્ટેજો ઉપર જેમને કામ કર્યું છે અને એકદમ સાંભળવો મીઠો ગાયક એટલે હવે વિશાલભાઈ વરુ. તો વિશાલભાઈ વરુને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અને બેન શ્રી શ્રુતિબેન પટેલ એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, તો શ્રુતિબેન પટેલને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અને સાથે બધા અમારું આ સાજીના ટીમ એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવ્યો. એટલે કાર્યક્રમને આપણે આગળ વધારી. તો ગણપતિ વંદના રહી કોઈ પણ કાર્યક્રમ હોય તો વિઘ્નહર્તા દુંદાળા દેવ એટલે કે ગણપતિ મહારાજનું આહવાન કરવું પડે. તો આપણે સર્વપ્રથમ સાંભળીએ એવા માઢોળો ગાયક એટલે પધારે વિશાલભાઈ વરુ.